અમેરિકાના પેન્સિલ્વેનિયાના બ્રેડફોર્ડ કાઉન્ટીમાં એક સામાન્ય લાગતા સ્મોક સ્ટોરની અંદર ઉત્તર ગુજરાતના 28 વર્ષીય મયુર પટેલનું ભવિષ્યનું સપનું તૂટી રહ્યું હતું. આ એ જ અમેરિકા છે જ્યાં તેના પત્ની અને બાળકો માટે ઉજ્જવળ સપના લઈને આવ્યા હતા. પરંતુ તે સપનાનો પાયો ગેરકાયદેસર હતો. જે સ્ટોરમાં તેઓ કામ કરતા હતા, અમેરિકામાં ગુજરાતી સમાજ વચ્ચે ચાલતા એક એવા ગેરકાયદેસર ધંધાનું સનસનાટીભર્યું સત્ય, જેમાં નાના અને લાચાર ઇલીગલ ઇમિગ્રન્ટ્સને કઈ રીતે બલીનો બકરો બનાવવામાં આવે છે, ત્યાં કાયદેસર મર્યાદા કરતાં વધુ THC ધરાવતા નશીલા પદાર્થોનું ધૂમ વેચાણ થતું હતું. મયુરને ખબર હતી કે તે જોખમી છે, છતાં લાચારીએ તેમને આંધળો કર્યો હતો. ફેબ્રુઆરી 2025ની એ રેડે માત્ર મયુરને જ નહીં પણ અમેરિકામાં છુપાયેલા હજારો ઇલીગલ ગુજરાતી કામદારોના ડરને પણ ઉજાગર કર્યો. મયુર તો હવે ડિપોર્ટ થઈને પાછો ફર્યો છે, પણ જે સ્ટોર ઓનરે તેમને આ કાદવમાં ધકેલ્યો તે પોતે ક્રિમિનલ ભૂતકાળ ધરાવતો હોવા છતાં હજી ત્યાં ખુલ્લો ફરે છે. સવાલ એ છે કે આ મામલાનો અંત માત્ર મયુરના ડિપોર્ટેશન પર જ આવશે કે પછી અમેરિકન કાયદો આ ઇલીગલ માફિયાઓના મૂળ સુધી પહોંચી શકશે? જાણવા માટે જુઓ અમારો વિશેષ અહેવાલ. વાત છે ઉત્તર ગુજરાતના 28 વર્ષીય યુવાન મયુર પટેલની. મયુર 1.5 વર્ષ પહેલા જ પત્ની અને બાળકો સાથે અમેરિકાની ધરતી પર ગેરકાયદેસર રીતે પગ મૂકે છે. તેમનું લક્ષ્ય હતું સેટલ થવું, પૈસા કમાવા અને પરિવારને સારું જીવન આપવું. આ સપનાને પૂરું કરવા માટે તેઓએ પેન્સિલ્વેનિયાના બ્રેડફોર્ડ કાઉન્ટીના એક સ્મોક સ્ટોરમાં કામ શરૂ કર્યું. પણ મયુરને ક્યાં ખબર હતી કે આ સ્ટોર તેમના અમેરિકન ડ્રીમની કબ્રસ્તાન બનશે. ફેબ્રુઆરી 2025માં અચાનક સ્ટોર પર સ્થાનિક પોલીસ અને ફેડરલ એજન્ટ્સની રેડ પડી. કારણ હતું સ્ટોરમાં લીગલ લિમિટથી વધુ ગેરકાયદેસર THC પદાર્થોનું વેચાણ. મયુરને તુરંત ધરપકડ કરવામાં આવી. તે રાત્રે તેના સપનાની સાથે તેના હાથમાં માત્ર જેલની જંજીરો હતી. આગામી 9 મહિના મયુર માટે નર્કથી ઓછા નહોતા. પેન્સિલ્વેનિયાથી લઈને ન્યૂ જર્સી સુધી તેઓએ 4 અલગ અલગ જેલોમાં એકલતા અને ડરનો સામનો કર્યો. આ સમયગાળો ભારતીય ઇલીગલ વર્કર્સના દયનીય જીવનને સ્પષ્ટ દર્શાવે છે. જ્યારે મયુર જેલમાં સડી રહ્યા હતા, ત્યારે આ સ્ટોરના માલિક એક ગુજરાતી ઓનર છે, જે પોતે પણ 35-40 વર્ષ પહેલા ઇલીગલ રીતે અમેરિકા ગયા હતા. તેઓ અને તેમની સિટીઝન પત્ની બોન્ડ પર છૂટી ગયા. અહીં જ કાયદાની બેવડી નીતિ સામે આવી. ઓનરનો ગુનાહિત ભૂતકાળ હોવા છતાં અમેરિકન નાગરિક પત્નીના કારણે તેમનો ધંધો ચાલુ રહ્યો અને તેઓ જામીન પર મુક્ત થયા. જ્યારે મયુર જેવા ગરીબ ઇમિગ્રન્ટને બેલ પણ ન મળ્યો. અંતે 9 મહિના બાદ મયુર પરના વેચાણ સંબંધિત ચાર્જીસ ડ્રોપ કરવામાં આવ્યા, પરંતુ કાયદાના શકંજામાંથી છૂટવું સહેલું નહોતું. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ICEના દબાણ હેઠળ મયુરે સ્વેચ્છાએ ડિપોર્ટેશનના કાગળો પર સહી કરી દીધી. મયુર ભલે મરજીથી વતન પરત આવ્યાનું કહેતો હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ફાઇનલ રિમૂવલ ઓર્ડર વિના કોઈ ઇલીગલ વ્યક્તિ અમેરિકા છોડતો નથી. નવેમ્બર 2025માં મયુરને ન્યૂયોર્કના JFK એરપોર્ટ પરથી ઇન્ડિયા મોકલવામાં આવ્યા. તેમની સાથે વધુ 2 ગુજરાતી યુવાનો પણ ડિપોર્ટ થયા. આ ઘટના દર્શાવે છે કે આ માત્ર મયુરનો કેસ નથી. અમેરિકામાં ગુજરાતી સમાજના જ એવા કેટલાય માફિયાઓ સક્રિય છે, જેઓ વધુ પૈસા કમાવાની લાલચ આપીને નવા ઇલીગલ વર્કર્સને આવા જોખમી અને ગેરકાયદેસર ધંધામાં ફસાવે છે. જ્યારે રેડ પડે છે ત્યારે માલિકો સુરક્ષિત રહે છે અને મયુર જેવા કર્મચારીઓ બરબાદ થઈ જાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બર 2025માં જ એક ડિપોર્ટેશન ફ્લાઇટમાં 25થી વધુ ગુજરાતીઓ પરત આવ્યા છે, જેમાંથી મોટા ભાગના આવા જ ક્રાઇમ સંબંધિત કેસોમાં સંડોવાયેલા હતા. આ આંકડો વધતી કડક ઇમિગ્રેશન પોલિસી અને ઇલીગલ માફિયાઓની વધતી જાળને ઉજાગર કરે છે. મયુર હવે ભારતમાં છે, પણ તેમની પત્ની અને બાળકો હજી અમેરિકામાં છે. તેમને પાછા બોલાવવાનો પ્લાન સરળ નથી અને આ ડિપોર્ટેશન મયુર માટે અમેરિકામાં કાયમી બેનનું કારણ બની શકે છે. દર્શકો, આ કેસ માત્ર એક વાર્તા નથી,
આ એક ચેતવણી છે. અમેરિકન ડ્રીમની લાલસામાં કાયદાકીય માર્ગોથી ભટકનાર દરેક વ્યક્તિ માટે આ એક લાલ બત્તી છે. ગુજરાતી સમાજ આ પ્રકારના ઇલીગલ ધંધાઓથી દૂર રહે અને કાયદાનું પાલન કરે તે તાતી જરૂર છે. અમેરિકન સરકાર આ માફિયાઓ પર ક્યારે લગામ લગાવશે તે જોવું રહ્યું.